ચલો હવે દોરો બધા જાતે. ચલો આડત્રીસ, 40, 42 લખી દો. જેથી ઓછા કે થી વધુ હોય ને મિત્રો એ x અક્ષ ઉપર આંખ બંધ કરીને સમાંતર 1-1 સેન્ટીમીટરના ગાળામાં લખી દેવા. કોઈ વિચારવાનું નહીં. થઈ ગયું સર. થઈ ગયો. ગણાઈ ગયો. વેરી ગુડ. ચલો તો આ બે કહેવાય ઉધ્વ સીમા. ઓકે હવે સંચય આવૃત્તિ છે એ ઓછામાં ઓછી કેટલી છે? 0 અને વધુમાં વધુ કેટલી છે? 35. પાંચમું અંતર. બસ 35 છે. હા હવે 35 છે ને એટલે તમે શું કહો છો કે આ જુઓ જી આની લંબાઈ કેટલી છે તમારા ચોપડામાં? કેટલા સેન્ટીમીટર છે? સમય તો 10 સેન્ટીમીટર ની લાઈન દૂર નાખી છે બંને બાજુ. હા ચાલે. અથવા તમારી લંબાઈ છે ને આઈ થિંક હું માનું ત્યાં સુધી ફૂલ સ્કેપ હશે તમારે અને છેડેથી ચાલુ કર્યું છે ચોપડામાં નીચેથી 30 ઉપર હશે. 25 છે સર. 25 છે. ચલો બસ હવે 20 છે બી તો બધાને હશે ઓછામાં ઓછું. બરાબર છે. તો એનો મતલબ કે 5-5 ના ગાળા લો. ચલો 5 7 35 એટલે 5 10 15 20. સર આમાં ઓલું સ્કેલ માપમાં x અક્ષ 1 સેમી બરાબર 2 સેમી કરવા 2 અંક કરવાનું. 2 એકમ. હા લખો સ્કેલ માપમાં x અક્ષ 1 સેમી બરાબર આપણે કેટલા લીધા? 2 એકમ. 2 એકમ. 2 એકમ. હા અને y અક્ષ માં 1 સેમી બરાબર 5 એકમ. 5 એકમ. હા બસ એ લખી દેવાનું. બધાને ખ્યાલ આવ્યો? યશવી? હા સર. ઓકે ખ્યાલ આવી ગયો. આ બિંદુ મુકાયા. સંચય આવૃત્તિ લખવા માટે તમારે સૌથી મોટી કિંમત જોવાની અને સંચય આવૃત્તિમાં 5 નો ગાળો રાખો કે 10 નો રાખો પણ જગ્યા ખૂટવી જોઈએ નહીં. બસ હવે પેલું 38 માં શું છે? 0 એટલે સર કઈ નહીં કરવાનું. હા 38 માં 0 x અક્ષ ઉપર. પછી 40 માં 3 તો 3 છે. તો હવે શું થયું કે 5 સેમી લીધા છે તો 3 હોય તો કેટલા ખાના આવશે? નાના 3 અને શ્રદ્ધાને કેટલા ખાના આવશે? 6. હા શ્રદ્ધાને 6 ખાના આવશે. બરાબર. ચલો તો 3 ખાના એટલે અહીંયા આવશે. પછી 42 કેટલા છે? 5. 42 એક્ઝેક્ટ 5. પછી 44 છે 9. 9 એટલે 10 થી 1 ખાનું ઓછું. 46 કેટલા છે? 14. 14 એટલે 15 થી 1 ખાનું ઓછું. ઓકે. હા સર. 48 છે 28 એટલે 30 કરતા 2 ખાના ઓછા. 30 કરતા 2 ખાના ઓછા. 50 છે 32. 30 ઉપર 2 ખાના નાના અને 35. તો આવું આવે. થોડો ઘણો ફેરફાર આવશે બધાને પણ આ રીતનો આવવો જોઈએ બસ વક્ર. સર આવો જ આવે. હા સર આવો આવી ગયો. હા સર આવી ગયો. હા તો આ વક્ર છે. હવે બધાને આવું આવશે કે નહીં ફાવે? ફાવશે.
સર સર, ફાવશે. આ સ્વાધ્યાય 14 નો બીજો દાખલો છે આ. હવે બીજા દાખલામાં આપણને શું કીધું છે ખબર એ લોકોએ? ચલો વાંધો નહીં, આ એક તો દોરો આ આવડી ગયું ને થી ઓછા, હા સર હા આવડી. સર. તો આપણે થી વધુ જોઈએ હવે. બધાને દોરાઈ ગયો? દિયા, દિયા છે દિયા? હા સર દોરાઈ ગયો. ઓકે. પરિતા? હા સર દોરાઈ ગયું. ઓકે. હવે આપણે દોરીએ થી વધુ. સર બ્લર દેખાય છે. આવી ગયું? હા સર. ચલો હવે થી વધુ. હવે આનું આજ આપણે થી વધુમાં ભણીએ. સેમ ટુ સેમ આવશે, આલેખ ઊંધો આવશે. જો એટલે સર જે આપણે ઉપરની બાજુ કરીએ છીએ નીચેની બાજુ કરવાનું. બસ સેમ ટુ સેમ આવશે. હવે જો એના માટે આપણે એક આલેખ દોરીએ. લખો 5 10 15 20 25 30 35. ત્રીસ 28 16 14 10. 7 3. આટલું આપી આપણે. હવે થી વધુ આપે કે થી ઓછા આપે આપણે કઈ ફેર નહીં પડે. બધું પ્રક્રિયા એક જ કરવાની છે. ચલો હવે આના પરથી આપણે વક્ર દોરો. તો x અક્ષ અને y અક્ષ દોરો. ચલો ગ્રાફ પેપર લો ત્રીજું. દોરીઓ બધા x અક્ષ y અક્ષ દોરો. જેને ચોપડામાં દોરવાનો છે દોરો. સર 2 મિનિટ. હા દોરી લો, નિરાતે દોરી લો. મૂકી દે, શું કરું લે તારે? આખું એવું નહીં. તમને એક સૂચના આપી કે ઉપર ઇલેક્ટ્રિસિટી ટેન્ક ભણી લો. લે તો કાલથી આ બોલાવું. દોરાયું બધાને? દોરાયું x અક્ષ y અક્ષ? ના સર 2 હા સર દોરાઈ ગયું. દોરી લો નિરાત. ચાલો ઓકે. હવે જો પેલો વર્ગ કયો આવશે આમાં? 5 થી વધુ એટલે પેલો વર્ગ કયો આવે? હું આવશે છેલ્લો ને પેલો? હા સર. હા ઓકે 5 થી વધુ એટલે 5 થી નાની કિંમત ના આવે. પેલા વર્ગમાં 5 થી 10
પછી શું આવે તો કે 10 થી 15, 15 20 અને છેલ્લે 35 થી વધુ. 35 થી વધુ એટલે કેટલો ગેપ છે તો કે 5 5. 35 થી વધુ 5 એટલે 40. બરાબર છે, આ પ્રમાણે આવશે. એ આપણે જોવાનું છે. હવે બીજું આ બધી કિંમતો છે થી વધુ એક અક્ષ ઉપર મૂકી દો તો કુલ કેટલી છે 1 2 3 4 5 6 7 મૂકી દો 5 10 ક્લિયર મુકાઈ ગઈ બધાને? હા સર. અને આને કહેવાય અને છેલ્લે મૂકી દો ને એક કિંમત વધારે લખી નાખો 40. હવે આ તમારે લખવી ને તો આ 5 10 15 20 35 છે ને એ તમને ખ્યાલ છે અધસીમા થાય. ઊંધું લખવાનું થી ઓછામાં ઉર્ધ્વસીમા આવે અને થી કારણ કે અધસીમા એટલા માટે થાય પહેલો વર્ગ તમારો 5 થી 10 થાય 10 થી 15 અને છેલ્લો વર્ગ થાય 35 થી 40. તો આ બધી કિંમત છે એને અધસીમા કહેવાય. જો છે 5 10 થી અપ ટુ 35 એટલે થી ઓછા છે એમાં ઉર્ધ્વસીમા આવે અને થી વધુ છે એમાં અધસીમા. માત્ર લખવાનું, બાકી તો થી ઓછા હોય કે થી વધારે હોય આપણને શું ફેર પડે? આ બધી જ કિંમત છે x અક્ષ ઉપર લખીએ છીએ આપણે એટલે એમાં વિચારવાનું નથી. પણ નીચે લખો તો પેલામાં ઉર્ધ્વ આવશે ને આમાં અધ આવે આ રીતે. ક્લિયર? બાકી દાખલો ગણવામાં ફેરફાર નથી. થી ઓછા હોય કે થી વધારે હોય એ બધાને x અક્ષ ઉપર દર્શાવી દેવાના. ઓકે, તો થી વધુને x અક્ષ ઉપર દર્શાવ્યા. હવે સંચય આવૃત્તિ વધુમાં વધુ કેટલી છે જોવાની? 30 છે. 30 છે. તો આપણે 5 5 ના ગેપ રાખીએ 5 હા 10 15 20 25 અને 30. બરાબર ને? ઓછી હોય તો 5 5 ના ગાળા રાખવાના અને 50 થી વધારે હોય કે 60 70 હોય તો 10 10 નું રાખી દેવાનું. બસ. અને આ છે આપણી સંચય આવૃત્તિ. ઓકે, આ થશે આપણી સંચય આવૃત્તિ. હવે તમે જુઓ આપણે પોઈન્ટ જોડીએ. જો શું કર્યું તો કે થી વધુ છે એ બધાને આપણે x અક્ષ ઉપર લખ્યા. સંચય આવૃત્તિ છે એમાં વધુમાં 30 છે અને ઓછામાં ઓછી છે એટલે આ બાયક્ષ ઉપર 5 ના ગેપમાં આપણે લખી નાખ્યું. હવે સ્કેલ માપ લખો તો સ્કેલ માપમાં શું આવશે? એક x અક્ષ એક સેમી બરાબર 5 5 હતું. હા, અને y અક્ષમાં શું આવશે તેનું તેજ. હા એનું જ આવે. હવે બધા છે ને પ્રદીપ કે કોઈ ઓપ્શન છે? બધા છે સર. ઓકે, તો હવે 5 છે, 5 પરિતા અને દિયા 5 છે એની સામે આવૃત્તિ કેટલી છે પરિતા અને દિયા? 30 30 છે. બરાબર, 5 સામે 30 છે તો 5 જોવાના x અક્ષમાં તો 5 આ રહ્યા. જો એની સામે 30 તો 30 y અક્ષ ઉપર ક્યાં છે? જો આ રહે. તેને જોડો. અહીંયા આવશે ભાઈ પરિતા અને દિયા. ખ્યાલ આવે છે આ પોઈન્ટ અહીંયા કેમ આવ્યો? હા સર. ઓકે, પછી બીજું જુઓ 10 સામે 28 તો 10 સામે 28 છે तो 10 कहाँ है यहाँ पे? तो 28 कहाँ पे आएगा? y अक्ष पर 28 એટલે 25 અને 3 નાના બોક્સ અહીંયા આવશે. બરાબર ને? પછી 15 15 के सामने कितनी है? 16 16 कहाँ पे आएगा? y अक्ष पे यहाँ आएगा 15 પછી એક ખાનું and then 20 20 के सामने कितनी है? 14
તો 20 સામે 14 તો 15 કરતા એક ઓછું 15 કરતા એક ઓછું यहाँ पे आएगा પછી 25 સામે કેટલા છે 10. 10 તો 25 x અક્ષ ઉપર જોવાનું આ x અક્ષ ઉપર જોવાનું પેલું y અક્ષ ઉપર જોવાનું તો 25 સામે 10 10 આ રહ્યા આ બે જોડી દો સામે હા સર મને આવું જ બને છે હા 30 સામે 7 7 એટલે 5 ઉપર બે ખાના 5 ઉપર નાના બે ખાના અને શ્રદ્ધાને 5 ઉપર નાના 4 ખાના બરાબર શ્રદ્ધા છે હા સર તારે 5 ઉપર 4 ખાના આવશે હા સર દોરાઈ ગયું અરે ઓકે વેરી ગુડ 35 સામે 3 તો 3 એટલે આ 5 ખાના હોય તો 3 નાના ખાના લેવાના સર પહેલામાં જેમ નીચેથી ઉપર જતું હતું એમ આમાં ઉપરથી નીચે આવે છે હા ઉપરથી નીચે કેમ તો કે થી વધુમાં સૌથી મોટી આવૃત્તિ પેલા હોય થી વધુમાં શું હોય સૌથી મોટી આવૃત્તિ પેલા હોય એટલે ઉપરથી નીચે ગ્રાફ આવે અને પેલામાં નીચેથી ઉપર જતો ખ્યાલ આવ્યો હા સર એટલે આવું જોડી દેવાનું આમાં કઈ ગભરાવાનું નહીં જેવું આવે તેવું તમારે જેવું દોરાય તેવો એની સંગ બહુ ચિંતા નથી કરવાની પણ આ પ્રકારનો આવે તો આ પ્રકારના બધા બિંદુને ફ્રી એન્ડ થી જોડી દેવાના તો આને કહેવાય થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર ઓકે ખ્યાલ આવ્યો હા સર આયો હમ. તો થી ઓછા અને થી વધુમાં કોઈ ફેરફાર નથી જો બંને એક જ છે પ્રક્રિયા એક જ કરવાની છે પણ પેલામાં ઉપરથી નીચે આવશે અને આમાં નીચેથી ઉપર જશે ગ્રાફ બસ સોરી આમાં ઉપરથી નીચે અને પેલામાં નીચેથી ઉપર ઓકે તો હવે ઓકે મારે સર થી વધુ પ્રકારનો બીજો દાખલો આપવો પડશે કે ચાલે ચાલે સર ચાલે ને આટલી તો પ્રેક્ટિસ થઈ ગઈ બરાબર ને યશવી છે હા સર બીજો દાખલો આનો આપું કે હવે પ્રેક્ટિસ થઈ ગઈ સર સર પ્રેક્ટિસ પ્રેક્ટિસ માંથી મોકલજો ને હા હું તમને ફોટો મોકલી દઈશ થી ઓછા થી વધુ તો આ ગ્રાફ આપણે અત્યારે હાલ પૂરતા ઇનફ છે હવે બેનો કમ્બાઈન ગ્રાફ આવે મિત્રો હવે બંનેનો કમ્બાઈન ગ્રાફ આવે થી ઓછા ને થી વધુ બે ભેગો એક જ ગ્રાફમાં દોરવાનો ગ્રાફ પેપર તો છે ને બધા પાસે જેની પાસે છે એની પાસે હા સર છે હા સર છે હા ચલો હવે ચોથો ગ્રાફ કાઢો ચલો તમારો હવે આપણે બંને આલેખ એક જ પેપરમાં દોરીએ જવા દવા લખાઈ ગયું બધાને હા સર હા સર લખાઈ ગયું હવે આપણે
હવે જુઓ તમને વર્ગ આપ્યા છે, તમને વર્ગ આપ્યા, તમને વર્ગ આપ્યા 5 10 10 15 15 20 20 25 25 30 30 35 35 40 આ રીતે લખો બધા 5 10 10 15 15 20 20 25 એક મિનિટ અહીંયા લખીએ, થોડાક દૂર લખીએ, આલેખ દોરવાનું ભાવે વર્ગ 5 10 10 20 20 30 એવું ક્યાંથી આવ્યું 10 15 સોરી ત્રીસ થી 35 અને 35 થી 40 આ આપણા વર્ગ આપેલા છે, બરાબર? બધાને ખ્યાલ આવે ને? આ આપણો હા, વર્ગ સર. આપેલો અને આવૃત્તિ આપેલ છે 2 12 2 4 3 4 3 આવૃત્તિ 2 12 2 4 3 4 3 ઓકે, આપણને આવું રકમ આપેલી છે, બરાબર? સમજી લો આપણી આ રકમ છે. હવે રકમ પરથી આપણને એવું કે ની મદદથી થી ઓછા અને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર એક જ આલેખ પત્ર પર દોરો. બરાબર? રકમ આટલું લખી લો, હું બોલું તે બધા લખી લો. આ રકમ લખો અને પછી નીચે લખો ની મદદથી થી વધુ અને થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર એક જ આલેખ પત્ર પર દોરો. સર ફરીથી બોલો. ની મદદથી થી ઓછા અને થી વધુ પ્રકારનો વક્ર એક જ આલેખ પત્ર પર દોરો અને મધ્યસ્થ મેળવો. હવે મિત્રો તમને ખ્યાલ છે કે આપણે મધ્યસ્થ મેળવ્યું, આનો મધ્યસ્થ મેળવતો તો આવડશે ને બધાને? પેલી આપણી સાદી રીતે n/2 માં અવલોકન. હા સર. બસ તો એ રીતે મધ્યસ્થ મેળવવાનો, અને મધ્યસ્થ મેળવવાની બીજી રીત છે આલેખ પરથી. થી ઓછા અને થી વધુ પ્રકારનો જે આલેખ આવે મિત્રો, એ એક જ આલેખ પત્ર પર દોરીએ ને તો તેની મદદથી પણ મધ્યસ્થ મને મળે. કઈ રીતના મળે હું સમજાવું, બરાબર? હવે આપણે આમાં શું કરીશું તો કે આપણે જે અત્યારે પેલા 3 દાખલા ગણ્યા, પેલા જે 3 ગ્રાફ દોર્યા, એમાં આપણને થી વધુ અને થી ઓછા તૈયાર આપેલા હતા કે નહોતા? होता सर. बट इसमें हमारे पास तैयार मटेरियल नहीं है. આમાં આપણને તૈયાર આપેલું નથી. કેમ તો કે વર્ગ આપ્યા છે. વર્ગ અને થી ઓછા અને થી વધુમાં ફેર, હો ખબર છે બધાને? આ વર્ગ અને આવૃત્તિ છે. આપણે થી વધુ અને થી ઓછા અને સંચય આવૃત્તિ જોઈએ છે. તો હવે આના પરથી મારે થી વધુ અને થી ઓછા લખવા પડે. તો આપણે સૌથી પહેલા લખીએ થી ઓછા. બરાબર છે? કોણ લખાવશે મને થી ઓછા? શું આવશે? થી ઓછા એટલે પહેલું હું શું લખું? થી ઓછા. નહીં, થી ઓછા સંચય આવૃત્તિ નથી લખતો. 10 થી ઓછા. વર્ગ છે, વર્ગ. હા, 10 થી ઓછા એટલે વર્ગ છે, એને હું થી ઓછા ફેરવું છું તો 10 થી ઓછા એમ 10 આવે. એટલે આપણે કીધું ને, જો આમાં તમને સમજાવું, થી ઓછા હોય તો આપણે ઉર્ધ્વસીમા લખી દેવાની. હવે સમજ પડી કે ના પડી? થી ઓછા મારે મેળવવા હોય તો વર્ગ છે, એ વર્ગની ઉર્ધ્વસીમા કઈ છે?
10, 15, 20, 25, 30, 35, 40. એટલે વર્ગીકૃત માહિતી હોય એટલે કે વર્ગ અને આવૃત્તિ આપેલી હોય એના પરથી મારે વક્ર દોરવાનો હોય તો થી ઓછા અને થી વધુ બંને મેળવવા પડે. તો થી ઓછા માટે ઉર્ધ્વ સીમા લખી દેવાનું. થી ઓછા માટે ઉર્ધ્વ સીમા 10, 15, 20, 25, 30, 35 અને 40. હવે મારે સંચય આવૃત્તિ પણ લખવી પડે ને. બધાને દેખાય છે? હા સર હા, દેખાય. બરોબર. હવે મેં થી ઓછા લખ્યા. થી ઓછામાં મેં શું લખ્યું? તો કે થી ઓછા હોય તો વર્ગની અંદર જે ઉર્ધ્વ સીમા હોય તે બધી લખી દો. હવે સંચય આવૃત્તિમાં મને ખબર છે કે સરવાળો કરતો જવાનું મારે. 10 થી ઓછા એટલે કેટલા છે? 2. પછી કેટલા આવશે? 14. પછી 20 થી ઓછા કેટલા આવશે? ઉમેરતા જવાના. 16 ને 4 20, 20 ને 3 23, 23 ને 4. આ ખબર પડી બધાને? હા સર આપણે જે સંચય આવૃત્તિ મેળવતા હતા સરવાળો પેલું છે TFI ને તે સર હા પેલું તેનું તે જ મૂકી દેવાનું. કેમ? તો કે 10 થી ઓછા તો 10 થી ઓછા તો 2 છે જ. પછી અનુક્રમે સરવાળો કરતો જવાનો. 2 + 12 એટલે 14, 14 + 2 એટલે 16, 16 + 4 એટલે 20, 20 + 3 એટલે 23, 23 + 4 એટલે 27, 27 + 3 એટલે 30. તો વર્ગ અને આવૃત્તિ પરથી થી ઓછા સંચય આવૃત્તિ વિતરણ ઉર્ધ્વ સીમા અને સંચય આવૃત્તિ આ લખતા બધાને ફાવે જ છે. આપણે અગાઉ લખ્યું જ છે. ઓકે. હા સર હવે મારે થી વધુ લખવું પડશે. થી ઓછા તો હા, મેં લખ્યું. હવે થી વધુ તો થી વધુ અહીંયા લખું. થી વધુ અને CF અહીં લખું CF. હવે થી વધુ માટે વર્ગોની કઈ સીમા લખવાની? અધસીમા. અધસીમા. ઓકે અધસીમા. તો અધસીમા લખી દો 5, 10 આ અધસીમા કહેવાય અને આ ઉર્ધ્વ સીમા 15, 20, 25, 30 અને 35. ઓકે. પેલામાં ઉર્ધ્વ સીમા લખ્યા. બરાબર છે. આ છે બધી એ અને સર સંચય આવૃત્તિ તો સેમ જ હશે ને? હા ના બદલાશે. જો આ અધસીમા હવે સંચય આવૃત્તિ કેમ બદલાશે? જો હવે આપણને પૂછે 5 થી વધુ. પેલું શું છે? 5 થી વધુ. તો 5 થી વધુ આ બધા આવે. આ પણ 5 થી વધુ કહેવાય. આ દરેકે દરેક 5 થી વધુમાં આવે કે ન આવે? આવે સર. 5 થી આવે. વધુ એટલે 5 થી 10 પણ આવે, 10 થી 15 પણ આવે અને અનંત સુધી આવે. 5 થી વધુ એટલે અનંત આવે. એટલે આપણે શું કરવાનું ખબર છે? 5 થી ઊંધું લખવાનું. ઊંધું. તો 5 થી વધુમાં કેટલો આવે? 30 30. બસ ઊંધું લખી દેવાનું 30. પછી 27 27. બત્રીસ. જોજો બરાબર. નહીં પછી બાદ કરવાના. 2 બાદ કરવા કેટલા આવશે? 28. 28. જો બરાબર નાખજો લોચો ન પડે. થી ઓછામાં તો વાંધો નહીં આવે. થી ઓછામાં તો સર તમારું માઇક ઓફ થઈ ગયું સર તમારું માઇક મ્યુટ થઈ ગયું. તમારું માઇક ઓફ થઈ ગયું. ઓકે. પણ હા સર થી વધુમાં અધસીમા આવશે અને થી વધુમાં સંચય આવૃત્તિ કઈ રીતના લખશો? તો કે સૌથી વધુ લખી દેવાની પેલા બધાનો સરવાળો કરી દેવાનો. આ બધાનો સરવાળો કરી દેવાનો એટલે 30 જ થાય. 30 લખી નાખે. હવે શું કરવાનું? ઉપરથી બાદ કરતા જાઓ. ઉપરથી બાદ કરો તો 30 માંથી 2 બાદ કરો કેટલા થાય? 28 28. પછી 28 માંથી 12 બાદ કરો 26.
24 માંથી 2 બાદ કરો. 24. 24 માંથી 4 બાદ કરો. 20 20 માંથી 3 બાદ કરો. 17 17 માંથી 4 બાદ કરો. સર 28 માંથી 12 બાદ કરો તો 16 રહે ને? હા સર 16 આવે 26 નહીં. તો 26 મેં લખ્યા. હા સર તમે 28 પછી 26 લખ્યા. ઓકે ઓકે ઓકે. પેલા સૌથી વધુ લખી નાખ્યા મેં 30. પછી 30 માંથી 2 બાદ કરો એટલે 28. 28 માંથી 12 બાદ કરો તો કેટલા થાય? 16. 16 માંથી 2 બાદ કરો, એની સામેની બાદ કરી દેવાની, એ નીચે લખવાનું. 14 માંથી 4 બાદ કરો, 10 માંથી 3 બાદ કરો, 7 7 માંથી 4 3 અને 0 0 બસ 0 ની કઈ જરૂર નથી આપણે. લો. તો હવે આલેખ દોરતા તો ફાવે કે ન ફાવે? એક જ માં બંનેના. જો હવે આલેખ પેપર કાઢો. ચલો, જો આ વાત ધ્યાન આપજો. થી વધુ સંચય આવૃત્તિમાં લખવામાં ધ્યાન રાખવું પડશે. સૌથી વધુ પેલા લખી દેવાની, પછી ઉપરથી બાદ કરતી જવાની. અને આમાં સૌથી નાની પેલા લખવાની અને પછી બાદ કરતી ઉમેરતા જવાના. પેલામાં ઉમેરતું જવાનું સૌથી નાની લખીને, અને આમાં સૌથી મોટી લખીને બાદ કરતું જવાનું. આટલું કે હવે દોરો જે આલેખ. કેટલી વાર છે ભાઈ પ્રદીપ? 5 મિનિટની સર. દોરાઈ જશે. ચલો દોરો. આ છેલ્લો દાખલો. બધા ફટાફટ દોરજો. x અક્ષ અને y અક્ષ, x અક્ષ y અક્ષ દોરાયા. હા સર. હા સર દોરાઈ ગયા. હવે હવે આની અંદર આપણે આ બંને થી વધુ અને થી ઓછા આ બંને આપણે x અક્ષ ઉપર લખવા છે. તો જો એ કિંમતો બેની સરખી જ છે. 5 થી સર 40 5 થી લખી 40 સુધી લખવાનું. હા 5 થી 40 લખો. 5 10 15 20 25 30 35 40. હવે આમાં નીચે કઈ લખવાની જરૂર નથી. થી વધુ કે થી ઓછા. ઉર્ધ્વ સીમા અને અધર સીમા બધું આવી ગયું. આ બંનેનું પાલન થાય એવું લખી દેવાનું. બંને સરખા જ હોય. એક જ દાખલામાં કરશો એટલે બંને સરખા જ આવશે. કોઈ આ 5 આવશે તો 10 થી શરૂ થાય. 10. ઓકે, આટલું થયું. હવે આવૃત્તિ જુઓ. ચલો, આવૃત્તિ વધુમાં વધુ કેટલી છે? સંચય આવૃત્તિ 30. 30. તો 5 ના ગેપમાં લખી નાખો. ચલો 5 10 15 20 25 30. ઓકે. આટલું લખાઈ ગયું બધા. હવે આપણે પેલા થી ઓછા દોરીએ ને, પેલા થી ઓછા દોરીએ. ચલો, તો 10 ની સામે કેટલી છે? 10 ની સામે કેટલી? 2. 2. 10 ની સામે થી ઓછા. પેલા આપણે થી ઓછા દોરીએ. 10 ની સામે 2, 15 ની સામે 14, 10 ઉપર 4 કાપા, 14 એટલે 10 ની ઉપર 4 ખાના આવશે. પછી 20 ની સામે 16, 20 ક્યાં? આ રહ્યો. 15 ઉપર 1. તો ગ્રાફ પેપર વાળા પરફેક્ટ દોરજો. પછી 25 સામે કેટલા છે? 20. 25 સામે 20 જુઓ. 30 સામે 23. 30 સામે 23 એટલે 20 ઉપર 3 ખાના. 20 ઉપર 3 ખાના. 35 27. 35 સામે 27 એટલે 25 ઉપર y અક્ષ ઉપર 25 ઉપર 2 ખાના. અને છેલ્લે 40 માં 30.
40 માં 30. ઓકે, આટલું આવશે. આટલું બધાને આવું આવે છે. હા સર. આથી ઓછા થયો, હવે થી વધુ દોરો. ચલો, એમાં 5 સામે કેટલા છે? 30. 5 સામે 30, તો 5 ઉપર 30 કરો અહીંયા. પછી 10 સામે 28, 30 કરતા 2 ઓછું. 15 સામે 16, તો અહીંયા આવશે. પછી 20 સામે 14, 15 થી 1 ઓછું. 25 સામે 10, 30 સામે 7, 5 ને ઉપર 2, 35 સામે 3 અને 40 0. આને જોડી દો. આ જોડ્યું, છોડી દીધું. હા સર. બંનેનું છેદ બિંદુ આવ્યો ત્યાંથી ઊભી લીટી દોરો. બંનેનું છેદ બિંદુ આવ્યો ત્યાં x અક્ષ ઉપર ઊભી લીટી દોરો. કયું બિંદુ આવે છે x અક્ષ ઉપર?